નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 4 સમતલમાં ગતિ. ગઈ વખતે આપણે ગયા પીરિયડમાં એવું જોયું કે દ્વિપરિમાણીય ગતિ એટલે કે સમતલમાં થતી ગતિને રજૂ કરવા માટે સદિશની જરૂર પડતી હોય છે. અને આ સદિશ એટલે શું, સદિશને કેવી રીતે દર્શાવાય એ જોવાનું છે હવે આપણે. તો સદિશને ગઈ વખતે મેં તમને વાત કરી કે સદિશને કેવી રીતે સંજ્ઞા વડે દર્શાવાય. તો આપણે જોઈએ તો ઘાટા અક્ષરથી લખવા પડે એ સદિશની સંજ્ઞાને, અથવા તો એના ઉપર તીર લગાવવું પડે છે, જેથી કરીને આપણે સદિશ અને અદિશનો જે તફાવત છે દર્શાવવા માટેનો એ જાણી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે સદિશને આપણે દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવી શકાય. તો દાખલા તરીકે 3 ન્યૂટનનું બળ એ સદિશ છે. પૂર્વ દિશામાં જો લાગતું હોય તો અહીંયા આપણે જોઈએ નોર્થ, સાઉથ, વેસ્ટ અને ઈસ્ટ. ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા. હવે આપણે જોઈએ કે પૂર્વ દિશામાં લાગતું હોય તો 3 ન્યૂટન છે એટલે આપણે 3 બરાબર 3 સેન્ટીમીટર જેટલું માપ લઈ અને પૂર્વ દિશા તરફ આ રીતે આપણે એફને દર્શાવી અને 3 સેન્ટીમીટર જેટલું એકમ લઈ લઈએ એટલે આપણે એને સદિશને પૂર્વ દિશામાં દર્શાવવો કહેવાય. હવે આપણે જોઈએ કે આવી રીતે કોઈ પણ સદિશને દર્શાવવો હોય તો આના એકમ જે પસંદ કરી અને આપણે જે તે દિશામાં હોય એ દિશામાં આપણે એની રજૂઆત કરી શકીએ છીએ. હવે જોઈએ આગળ કે સ્થાન અને સ્થાનાંતર. સ્થાન સદિશ એટલે શું, સ્થાનાંતર સદિશ એટલે શું એ જોઈએ. અહીંયા સમતલમાં XY ઓ એનું ઉદ્ગમ બિંદુ છે અને કોઈક પી બિંદુ આપણે ધ્યાનમાં લઈએ તો જ્યારે આપણે પી બિંદુને વર્ણન કરવાનું હોય, પી બિંદુને દર્શાવવાનું હોય તો કેવી રીતે દર્શાવી શકાય. તેના માટે આપણે સંદર્ભ વસ્તુ અથવા તો નિશ્ચિત બિંદુ લેવું પડે અને એ નિશ્ચિત બિંદુથી એના સુધીનું જે અંતર હોય એને આપણે એમ કહી શકીએ કે પી બિંદુ આટલે આવેલું છે અને એને એનો સ્થાન સદિશ કહેવાય કે આ પી બિંદુનો સ્થાન સદિશ. તો અહીંયા મેં પી બિંદુ અહીંયા મૂકેલું છે કે આ પી બિંદુ છે અને સંદર્ભ બિંદુ તરીકે આપણે ઉદ્ગમ બિંદુ લીધેલું છે. તો મારે એમ કહી શકાય કે ઉદ્ગમ બિંદુ અથવા તો નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, એટલે કે નિશ્ચિત બિંદુ તરીકે મેં શું લીધું, ઉદ્ગમ બિંદુ O. તો નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણના સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવામાં આવે છે. ફરી એક વખત વ્યાખ્યા તમને યાદ કરાવું કે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણના સ્થાન સુધીના સદિશને દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવામાં આવે છે. અને અહીંયા આપણે જોયું કે સ્થાન સદિશને આર વડે દર્શાવવામાં આવે છે અને એના ઉપર તીર દર્શાવવામાં આવે છે. તો પી બિંદુનો સ્થાન સદિશ અહીંયા કયો થયો, સદિશ આર પણ કહી શકાય અથવા તો સદિશ ઓપી બરાબર સદિશ આર લખી શકાય. એ જ રીતે અહીંયા આપણે સ્થાનાંતરની વાત કરીએ. આગળના ચેપ્ટરમાં આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો ડિફરન્ટ આપણે સૌ જાણીએ છીએ કે પથ લંબાઈ, કણની પથ લંબાઈ એટલે શું અને સ્થાનાંતર એટલે શું. સ્થાનાંતર એટલે 2 પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના અંતરને આપણે સ્થાનાંતર કહીએ છીએ. જ્યારે કણની પથ લંબાઈ કેવી હોય તો કણ જે જગ્યાએથી પસાર થયો હોય એ બધી જ જગ્યાએની આપણે માપ દર્શાવતા હોઈએ ત્યારે એને આપણે પથ લંબાઈ કહીએ છીએ. અહીંયા મેં સમતલમાં XY સમતલમાં O ઉદ્ગમ બિંદુ છે. અહીંયા કોઈ પણ એક બિંદુ ધ્યાનમાં લઈએ કે આ પી બિંદુ છે અને પીથી ક્યુ બિંદુ આગળનું સ્થાનાંતર સદિશ મારે કહેવો હોય તો મારે અહીંયા કણ ગમે તે માર્ગે જઈ શકે. કણ પીથી એ માર્ગે જઈ અને ક્યુ માર્ગે પણ આવી શકે. કણ પીથી બી માર્ગે જઈ અને ક્યુ માર્ગે આવી શકે. કણ પીથી સી માર્ગે જઈ પાછો ક્યુ માર્ગે આવી શકે. એટલે આ કણના ગમે તે માર્ગો હોય પણ માત્ર મારે સ્થાનાંતર સદિશ તરીકે કયા બિંદુ સુધીનું અંતર લેવાનું છે, પી અને ક્યુ બિંદુ સુધી. તો જ્યારે આપણે સ્થાનાંતર વ્યાખ્યાયિત કરતા હોઈએ સદિશને ત્યારે માત્ર ને માત્ર એના પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને જ ધ્યાનમાં લઈએ છીએ. કણ કયા માર્ગે પસાર થયો
એ ધ્યાનમાં લેવાની કોઈ આપણે જરૂર હોતી નથી. તો આ રીતે સ્થાન અને સ્થાનાંતર, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ કેવી રીતે મેળવી શકાય એ ખાસ ધ્યાન રાખવાનું. અને એ પણ ધ્યાન રાખવાનું કે સ્થાનાંતર સદિશને એક સુરેખા વડે દર્શાવવામાં આવે છે, જે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડે છે. બીજું સ્થાનાંતરને શું કહી શકાય? તો સ્થાનાંતર સદિશોનો આધાર કણના ખરેખર ગતિમાર્ગ પર હોતો નથી, કારણ કે કણ ગમે તે માર્ગે જાય, પણ માત્ર ને માત્ર આપણે શું ધ્યાન રાખવાનું? એનું પ્રારંભિક બિંદુ અને એનું અંતિમ બિંદુ. કોઈપણ બે બિંદુઓની વચ્ચે સ્થાનાંતર સદિશનું માન કેટલું થાય? તો આપણે જોઈએ કે ગતિમાન પદાર્થની પથ લંબાઈ જેટલું અથવા તો એના કરતાં નાનું. ઘણી વખત આપણે જોઈએ કે કણ આ માર્ગે જ ગયો હોય, પી થી ક્યુ માર્ગે, તો એની પથ લંબાઈ પણ એટલી જ થાય અને સ્થાનાંતર પણ એટલું જ થાય, બંને સરખું જ થાય. અહીંયા પથ લંબાઈ કેવી હોય તો પી થી ક્યુ જ કહેવાય, સ્થાનાંતર કેવું હોય તો પણ પી થી ક્યુ કહેવાય. પણ માની લો કે કણ આ રીતે ગયો હોય, આ માર્ગે ગયો હોય, તો મારે એમ કેવું હોય કે આ પથ લંબાઈ થઈ અને આ થયું સ્થાનાંતર. કણ કયા માર્ગે જાય છે? તો પી થી ક્યુ માર્ગે આમ આવે છે. અને એનું સ્થાનાંતર તો શું જોઈએ છે આપણે કે સ્થાનાંતર એટલે શું? તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર. એટલે અહીંયા શું થયું? પથ લંબાઈ કરતાં સ્થાનાંતર નાનું થયું. એટલે આના ઉપરથી એમ કહી શકાય કે સ્થાનાંતર, કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું સ્થાનાંતર એ સદિશના માન અને ગતિમાન પદાર્થની પથ લંબાઈ જેટલું અથવા તો એના કરતાં ઓછું હોય છે. હવે આગળ આપણે જોઈએ તો એક સ્થાન સદિશની વ્યાખ્યા પણ લખી દેજો. સ્થાનાંતરની વ્યાખ્યા આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. સ્થાન સદિશ એટલે ફરી તમને યાદ કરાવું કે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણના સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થીઓ કે જે સદિશો છે એ સદિશો ઘણા બધા પ્રકારના હોય છે. અહીંયા આપણે જોઈએ કે સમાન સદિશ. પહેલું જ હું તમને વાત કરું કે સમાન સદિશ. સમાન સદિશ કોને કહેવાય? તો દાખલા તરીકે અહીંયા એક સદિશ એ લીધેલો છે અને બીજો સદિશ મેં બી લીધેલો છે. સદિશ એ અને સદિશ બી. આનું પણ અંતર 5 સેન્ટીમીટર છે, આનું પણ 5 સેન્ટીમીટર છે, એકમ છે. એટલે આના ઉપરથી કહી શકાય કે બંને સદિશોના જે માપ છે, મૂલ્યો છે એ સરખા છે. બંને સદિશોની દિશા પણ સરખી છે. તો આવા કે માપ અને દિશા, માન અને દિશા બંને જેના સમાન હોય, બંને સમાન હોય એવા સદિશને સમાન સદિશ કહેવામાં આવે છે. તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે ઘણા બધા સદિશો, એક આપણે આગળ સ્થાન સદિશ જોયો, સ્થાનાંતર સદિશ જોયો, સમાન સદિશ. હવે મારે એવું કહેવું હોય કે પ્રતિ સમાંતર સદિશો કોને કહેવાય? તો એક સદિશ આ બાજુ જતો હોય, એની દિશા આ બાજુ હોય, અને બી સદિશની દિશા આ બાજુ હોય, તો મારે શું કહી શકાય? આ બંનેને પ્રતિ સમાંતર. શું કહી શકાય? પ્રતિ સમાંતર. હવે મારે એમ કેવું હોય કે આ બંને પ્રતિ સમાંતર સદિશો હોય તો એમની વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો થીટા બરાબર, કારણ કે બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો થીટા બરાબર ખૂણો કેટલો થાય? 180 પણ થાય, અથવા તો એને આપણે પાઈ વડે પણ દર્શાવીએ છીએ. તો ટૂંકા પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાય કે પ્રતિ સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો જણાવો, તો થીટા બરાબર 180. સમાન સદિશો વચ્ચેનો ખૂણો દર્શાવો, તો સમાન સદિશોમાં તો બંનેની દિશા સમાન છે, એટલે બંનેની દિશા સમાન હોય તો બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો થશે? થીટા બરાબર 0 બરાબર. તો એને શૂન્ય સદિશ પણ આપણે કહી શકીએ છીએ. તો સદિશોના ઘણા બધા આપણે પ્રકારો જોઈ શકાય, પણ આપણે માત્ર બુકમાં આ સમાન સદિશ છે, સ્થાન સદિશ છે એ જ ધ્યાનમાં રાખવાના છે. બીજા બધા એક સમરેખીય સદિશો કયા? તો એક જ રેખામાં હોય એને સમરેખીય સદિશ કહેવામાં આવે. વિરુદ્ધ સદિશ તો બંને, મેં તમને કીધું કે આ બંને પ્રતિ સમાંતર હોય એને વિરુદ્ધ સદિશ પણ કહેવામાં આવે.
નિશ્ચિત સદિશ, તો જે સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત હોય તો એવા સદિશને આપણે નિશ્ચિત સદિશ કહેવામાં આવે છે. પછી આપણે જોઈએ કે મુક્ત સદિશ, તો મુક્ત સદિશમાં શું હોય તો એનું પ્રારંભિક બિંદુ ફિક્સ હોતું નથી, તો એવા સદિશને આપણે મુક્ત સદિશ કહેવામાં આવે છે. તો આવા સદિશના ઘણા બધા પ્રકારો છે વિદ્યાર્થીઓ, તો આપણે ધ્યાન રાખવાના, પણ ટૂંકા પ્રશ્નોમાં પણ આ રીતે પ્રશ્ન પૂછાય એ પણ આપણે ખ્યાલ રાખવાનો. હવે આપણે જોઈએ આગળ કે વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર કેવી રીતે કરી શકાય? તો દાખલા તરીકે 2 એ વાસ્તવિક સંખ્યા છે, સદિશ એ છે, તો મારે 2 સાથેનો ગુણાકાર કરવો હોય તો આ રીતે લખી શકાય કે સદિશ 2a લખી શકીએ આપણે. પણ વાસ્તવિક સંખ્યાની જગ્યાએ વાસ્તવિક સંખ્યા મારે 2a લેવી હોય તો અહીંયા 2 - a, તો અહીંયા શું થશે? -2a, એટલે કે વિરુદ્ધ સદિશ થયો. જે એના કરતાં કેવો સદિશ થશે? વિરુદ્ધ સદિશ, કારણ કે 2 વાસ્તવિક સંખ્યા કેવી લીધેલી છે? મેં ઋણ લીધેલી છે, એટલે એનો વાસ્તવિક સાથેનો ગુણાકાર કેટલો મળશે મને? -2a મળશે. તો એના ઉપરથી જે એ સદિશ છે એના વિરુદ્ધનો મને સદિશ અહીંયા મળશે. બરાબર? તો યાદ રાખવાનું કે એના ગુણાંક જેટલો, વાસ્તવિક સંખ્યા વડે જો સદિશનો ગુણાકાર કરવામાં આવે તો એના ગુણાંક જેટલું મૂલ્ય આપણને મળતું હોય છે. જો ધન હોય તો સદિશની દિશા સરખી જ સમાન જ રહે દિશા, પણ જો ઋણ હોય તો વિરુદ્ધ દિશા થઈ જાય. આ ખાસ ધ્યાન રાખવાનું, એટલે ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો પણ આપણને આવડતું હોવું જોઈએ. હવે આગળ આપણે જોઈએ વિદ્યાર્થીઓ કે જ્યારે વિના પરિમાણ આપણે જોઈએ કે જો અચળ વેગનો સમય સાથેનો ગુણાકાર સ્થાનાંતર સદિશ દર્શાવે છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ. સદિશના સરવાળા અને બાદબાકી માટે સદિશના સરવાળા અને બાદબાકી માટે કઈ રીતનો ઉપયોગ થાય છે? તો સદિશના સરવાળા અને બાદબાકી માટે યાદ રાખવાનું કે જે ત્રિકોણ આલેખની રીતનો ઉપયોગ થાય છે એમાં આલેખની રીતમાં એક ત્રિકોણની રીત અને બીજું સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરી સદિશના સરવાળા કરી શકાય છે. તો આપણે 2 સદિશો વચ્ચેનો સરવાળો ત્રિકોણની રીતે કેવી રીતે કરી શકાય તો એ આપણે જોઈએ કે ત્રિકોણની રીતે સદિશનો સરવાળો. હવે આપણે જોઈએ કે એક એ સદિશ મને આ રીતે આપેલો છે અને સદિશ બી આ રીતે આપેલો છે, તો હું અહીંયા સદિશ એ દોરીશ જેટલા માપનો હશે તે, અને જેટલી દિશામાં હશે એ રીતે સદિશ બી દોરીશ. અને કેવી રીતે દર્શાવવાનો? તો અહીંયા એક સંદર્ભ બિંદુ લઈ અને સદિશને એ દર્શાવીશ. સદિશ એના શીર્ષ ઉપર સદિશ એની પૂંછ મૂકીશ. એટલે યાદ રાખવાનું કે આ જે તીર વગરનો ભાગ છે એ પૂંછ છે અને આ ઉપરનો ભાગ છે એ શીર્ષ છે. એટલે આના શીર્ષ ઉપર સદિશ બીજા સદિશનું જે પૂંછ મૂકી અને આ રીતે સદિશ દર્શાવી અને પછી બંનેનું શીર્ષ અને પૂંછ જોઈન કરી દઈશું અને એ વખતે જે સદિશ મને મળશે એવા સદિશને આપણે પરિણામી સદિશ કહેવામાં આવે છે. એટલે કે પરિણામી સદિશ R = સદિશ એ વત્તા સદિશ બી. તો આ ત્રિકોણની રીતે આપણે સદિશનો સરવાળો કયો કહેવાય અને આ પ્રમાણે આપણે સદિશના સરવાળા કરી શકીએ છીએ. બીજું ખાસ એક યાદ રાખવાનું કે નંબર 1 કે સદિશના સરવાળા સમક્રમી હોય છે. સદિશનો સરવાળો કેવો હોય છે? સમક્રમી હોય છે.
બીજો નિયમ યાદ રાખવાનો કે સદિશનો સરવાળો એ જૂથના નિયમને અનુસરે છે. જૂથના નિયમને અનુસરે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે સદિશના સરવાળા જોયા. હજુ આપણે જોઈએ કે સમક્રમી કેવી રીતે થાય. તો સમક્રમી માટે આપણે જોઈએ કે સદિશ એ બરાબર 3 એકમ છે, સેન્ટીમીટર છે, અને સદિશ બી બરાબર 4 સેન્ટીમીટર છે. તો આપણે જે દિશામાં હોય એ સદિશને આમ દર્શાવીએ 3 અને 4, જે દિશામાં હોય સદિશ એ દિશામાં દર્શાવી અને પરિણામી સદિશ આર બરાબર મેળવી શકાય. અને પરિણામી સદિશ આર ઇઝ ઇક્વલ ટુ સદિશ એ વત્તા સદિશ બી. તો આના ઉપરથી 3 વત્તા 4 બરાબર 7 એકમ મળે, જે આપણને પરિણામી સદિશ મળે છે. પણ મારે આવું કરવું હોય કે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ બી વત્તા એ, તો 4 વત્તા 3 એનો સરવાળો પણ 7 એકમ જ મળે. તો આના ઉપરથી કહી શકાય કે સદિશનો સરવાળો સમક્રમી છે. આગળ એ વત્તા બી કર્યું, અહીંયા બી વત્તા એ કર્યું, પણ બંનેનો જવાબ કેવો મળ્યો આપણને? સરખો. તો આના ઉપરથી મેં તમને આગળ કહ્યું કે સદિશનો સરવાળો સમક્રમી છે. તો આ પ્રમાણે આપણે સમક્રમી મેળવી શકીએ છીએ. હવે આગળ નેક્સ્ટના પીરિયડમાં જોઈશું.